સોરી, જરા કોઈ ટેકનિકલ ખામી કંઈ રહી ગઈ લાગે. હું મારા વ્યક્તિગત એકાઉન્ટ ઉપરથી લાઈવ થઈ ગયો. એકાઉન્ટ ચેન્જ કરવાનું રહી ગયું હતું. હવે આપણું જે મૂળ એકાઉન્ટ છે ગામડિયા દરજીનું, તેના ઉપર આપણે મિત્રોને થોડી રાહ જોવી પડશે. મિત્રો, થોડીક સમય જઈ રહ્યો છે. આજે 7:04 થઈ ગઈ છે. માફી ચાહું છું કે 7 વાગે આપણે શરૂ કરવાના હતા, પણ ટેકનિકલ ખામીને કારણે હું એકાઉન્ટ ચેન્જ કરવાનું રહી ગયો. હવે તો મારું પોતાનું એકાઉન્ટ હોય કે ગામડિયા દરજીનું એકાઉન્ટ હોય, બહુ મોટો પ્રશ્ન રહેતો નથી. મિત્રો એ મિત્રો છે આપણા. પણ આપણે ગામડિયા દરજીના જે આપણું ફેસબુક એકાઉન્ટ છે તેના ઉપરથી લાઈવ થવાની વાત હતી. એટલે ગામડિયા દરજીના એકાઉન્ટ ઉપરથી જ લાઈવ થવું જોઈએ, એ સાચી વાત છે. થોડા સમયમાં મિત્રો જોડાઈ જશે એટલે આપણે આપણી વાતની શરૂઆત કરી દઈશું. અહીંથી ફરી એક વખત અવાજ બરાબર આવી રહ્યો છે કે કેમ, એની સ્પષ્ટતા તમારી કોમેન્ટ દ્વારા કરજો, તો જેથી કરીને મને ખ્યાલ આવે કે અવાજ બરાબર આવી રહ્યો છે. થેન્ક યુ રિસ્પોન્સ આપ્યો એના માટે. ફરી એક વખત માફી ચાહું છું. એકાઉન્ટ ચેન્જ કરવાનું રહી ગયું અને જે ભૂલ નહીં થવી જોઈએ સામાન્ય રીતે થઈ ગઈ. હું પણ એક માણસ છું અને ભૂલ એક માણસ જ કરી શકે. હા, ગુનો કોણ કરે એની મને ખબર નથી. ગુનો જાણે જોઈને કરવામાં આવતો હોય છે. ભૂલ એ માણસથી થતી હોય છે. મારી મૂળ વાત પર આજે જે આપણે વાતો કરવાના છે, સીધી વાત, સીધા સવાલો, એવી વાત આપણે ગઈકાલના ટાઇટલમાં મૂકી હતી. મારી મૂળ વાત શરૂ કરું તે પહેલાં ગામડિયા દરજી ફેસબુક એકાઉન્ટના જે કોઈ મિત્રો છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. 5000 મિત્રોથી જરા પણ સંખ્યા ઓછી થતી નથી અને દિવસે દિવસે નવી નવી ફ્રેન્ડ રિક્વેસ્ટ સતત આવતી રહે છે. સતત ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે. એ જ બતાવે છે કે ગામડિયા દરજીના ફેસબુક એકાઉન્ટ ઉપરથી પ્રસારિત થતી માહિતી માટે આપ સૌએ જે પ્રેમ આપ્યો છે એના માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું. મારી વાત આજે કેટલાક ટૂચકાઓ દ્વારા રજૂ કરીશ. સીધી વાત, સીધી રીતે અને સીધા સવાલો, એવી વાત આપણે કાલે કહી દીધી હતી કે ભાઈ કેટલાક સવાલો જવાબ કોણ આપશે, કોણે આપવા જોઈએ એ મને ખબર નથી, પણ જવાબ માંગીશું ચોક્કસ ને જવાબ આપવા જ પડશે. કેમ નહીં આપી શકાય? એવું તો શું છે કે જવાબ આપી જ નહીં શકાય? એક ગામમાં, મારી એક વાત ટૂચકાથી શરૂ કરીશ. એક ગામમાં એક મોટા ભાઈ ફરતા ફરતા પહોંચી ગયા અને ગામવાળાને ભેગા કર્યા અને કહે, બોલો 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 બોલો, તમારી ગામની સમસ્યા શું છે? એટલે એક ભાઈએ કીધું કે અમારા ગામમાં ડૉક્ટર નથી. એટલે પેલા ભાઈ કહે, 2 મિનિટનો વાત છે, હું એક ફોન કરીશ એટલે ડૉક્ટરની વ્યવસ્થા થઈ જશે. એટલે પેલા ભાઈએ તો પોતાના ગજવામાંથી મોટો એક નવા જમાનાનો મોબાઈલ કાઢ્યો અને ફોન લગાવ્યો કે આવતીકાલે આ ગામમાં 11 વાગે ડૉક્ટર આવી જવા જોઈએ. એક પણ ફરિયાદ રહેવી જોઈએ નહીં અને ફરિયાદો દૂર થઈ જવી જોઈએ. અને ફોન પોતે ગર્વ લેતા હોય તે રીતે પોતાના ગજવામાં મૂકી દીધો. અને બીજા ભાઈ આંગળી ઊંચી કરીને કહેવા માંગતા હતા
કે અમારા ગામની બીજી સમસ્યા શું છે એ તો સાંભળો તમે. તો પેલા ભાઈએ કીધું બોલો બોલો તમારા ગામની બીજી સમસ્યા શું છે? તો કે અમારા ગામમાં સારા સારા મોબાઈલ છે લોકો પાસે, પણ ગામમાં ટેલિફોનનો ટાવર જ નથી કે ફોન લગાવી શકીએ. સમજ પડી? તો પહેલો ફોન લાગ્યો કેવી રીતે કે કાલે આ ગામમાં ડૉક્ટરની વ્યવસ્થા થઈ જવી જોઈએ. આવી જ વાત છે દોસ્ત, આવી જ મોટાઈની વાતો છે. શું કહેવું અને શું કરવું એ સમજાતું નથી. હા, બસ હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ, વળી વાત છે. 5000 સભ્યો ધરાવતું આ ફેસબુક પેજ તો નથી, આ એકાઉન્ટ છે, જેથી કરીને આને 5000ની લિમિટેશન નડે છે અને 5000 કરતાં વધુ સભ્યો આપણે આમાં જોડાઈ શકાતા નથી. એટલે જ આપણે એક યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે અને યુટ્યુબ ચેનલ પર આપણે જે અહીં લાઈવ થઈએ છીએ તે વિડીયો ત્યાં મૂકીએ છીએ, જેથી કરીને 5000 કરતાં વધુ લોકો સુધી આ આપણી વાત પહોંચી શકે. આ બીજી વખત લાઈવ થયો છું. પહેલી વખતનો વિડીયો પણ ગામડિયા દરજી નામની યુટ્યુબ ચેનલ છે તેના પર બી મૂકવામાં આવ્યો છે. આપ એને પણ સબસ્ક્રાઈબ કરશો, એને પણ પ્રેમ આપશો તો અમને અમારા ખૂબ જ આભારી રહેશો. તમને ખબર છે, એક ભાઈએ એક નીડર કોમેન્ટ કરી ફેસબુક એકાઉન્ટ પર આપણા. એ ભાઈનું નામ નહીં આપું અને એ ભાઈની કોમેન્ટ નહીં જણાવું, તો સેલ્યુટ ચોક્કસ કરીશ કે ફક્ત સાંભળીને કે ફક્ત જોઈને નહીં, લોકો કોમેન્ટ કરીને પણ આ ફેસબુકને, આ એકાઉન્ટને હવે પોતાનો પ્રેમ આપી રહ્યા છે. અને નીડર કોમેન્ટ, આ ફેસબુક એકાઉન્ટના ઇતિહાસમાં સૌથી નીડર કોમેન્ટ જો મેં જોઈ, મારા ધ્યાન પર આવી હોય એવી એક કોમેન્ટ મારા નજર પર આવી. અને મિત્રોએ ફોન કરીને જણાવ્યું મને કે જુઓ આ કોમેન્ટ આવી, આ કોમેન્ટ આવી. સલામ છે ફેસબુક કોમેન્ટ કરનાર વ્યક્તિને, અને સલામ છે એમને કે એમણે આટલો પ્રેમ આપ્યો. વચ્ચે એક ફોન આવ્યો તો કેટલાક પિતેશ પણ કહે, કેટલાક ડોક્ટર પણ કહે અને પિતેશભાઈ પણ કહે, જે રીતે કહે બસ કહે છે એ બહુ બધી વાત છે. તો પિતેશ યાદ છે કે ગયા વર્ષે પાણી ભરાયું હતું, પણ લોકો ક્યાં પાણી ભરાયું હતું કેમ યાદ નથી આવતું? કે આજુ ને 2 દિવસથી વરસાદ પડે છે અને ગયા વર્ષે પાણી ભરાયું, તો મારે વડીલને પૂછવું પડ્યું કે તમે ક્યાં પાણી ભરાયું હતું ને કયા પાણીની વાત કરો છો, કંઈ ખબર પડતી નથી. કેમ પેલા ખાડા ખોડેલા હતા એમ કે એમાં પાણી ભરાઈ ગયેલું ગયા વર્ષે એમ કે. એટલે પછી મને ધીમે રહીને યાદ આવ્યું કે કયા ખાડાની વાત કરે છે અને કયા પાણીની યાદ કરે છે. પછી મારે વડીલને સમજાવવા પડ્યા કે વડીલ, એ ખાડા કયા મુહૂર્તમાં ખોડાયા છે ને તે ખબર જ નથી પડતી. હા, કયા મુહૂર્તમાં ખાડા ખોડાયા તે પૂરાતા જ નથી. અને ગયા વર્ષે તો ત્યાં કેટલાય અઠવાડિયા સુધી પાણી રહ્યું અને આટલા મોટા મકાન જેને દાતાઓના પૈસાથી, દાતાઓના પ્રેમથી બનાવવામાં આવ્યું છે, એ મકાન પાણીમાં રહ્યું અને નુકસાન થયું. શું નુકસાન થયું અને કેટલું નુકસાન થયું તે તો અલગ વાત છે. એટલે ખાડા કયા મુહૂર્તમાં ખોડાયા? જ્યારે પ્રશ્ન પૂછવાનો ઈચ્છા થાય કે ખાડા ખોદ્યા કોણે? કોની મનસા હતી એ ખાડા ખોદવાની? શું પ્લાનિંગ હતું ખરું કે ખાડા ખોડ્યા પછી ખાડા પૂરવામાં આવશે? વરસાદનું પાણી આવશે તો વરસાદના પાણીનો નિકાલ કેવી રીતે કરવામાં આવશે? કે બસ ઈચ્છા થઈ અને ખાડા ખોદી કાઢ્યા અને એ ફોન થોડો આગળ ચાલ્યો. વડીલ ખાડાની વાત કરતા હતા અને મેં એમાં થોડીક વાત ઉમેરી કે વડીલ, ખાડા તો દેખાય છે, લોકો આવતા જતા જોઈ છે,
પણ તમને યાદ છે પેલા જમીનમાં બીમ અને દિવાલ દાટી દેવામાં આવી? હા, એ તો આજે કોઈને યાદ પણ છે કે કેમ? કોને દેખાતા પણ નથી. હા, 10-12 લાખ રૂપિયા જેટલી ખર્ચ. કોને ખબર વધારે પણ હોય અથવા ઓછો પણ હોય, પણ આવું જ કંઈ ધ્યાન પર આવે છે. અને દિવાલ અને બીમ જમીનમાં દાટી દેવા પડ્યા. એવી તો શું મજબૂરી આવી ગઈ ને? એવી તો શું ઉતાવળ હતી તે મને સમજાવો. મારે વડીલ સાથે વાત કરતાં કરતાં થોડો એગ્રેસિવ થઈ ગયો કે વડીલ, એવી તો શું ઉતાવળ હતી કે દિવાલોના બીમ પૂરી દેવા પડે અને દિવાલો દાટી દેવી પડે, એટલી ઉતાવળ કરવામાં આવી. અને દાતાએ પ્રેમથી આપેલા પૈસા આજે જમીનની અંદર શું કરી રહ્યા હશે? હા, એ જ પ્રશ્ન છે આજની વાત. સીધા પ્રશ્નો, બીજી કોઈ આડી ચેડી વાત નહીં. પ્રશ્નો છે મારી પાસે, જેના જવાબ આપો. કોને પૂછીને ખોડે હાથે ખાડા? કોને પૂછીને દિવાલ અને બીમ દાટી દેવામાં આવ્યા? કોને પૂછીને આ પૈસાઓ વેફરવામાં આવ્યા? કંઈ સમજાતું નથી. ખાડા કયા મુહૂર્તમાં ખોડાયા આજ લગીન પુરાયા નથી. અને વરસાદ પડું કરી રહ્યો છે. આજના જ ગુજરાત સમાચારમાં જોયું કે એક અઠવાડિયું આ વખતે વરસાદ 1 અઠવાડિયું જલ્દી આવશે. હા, ચિંતા થાય છે રાતના સૂતા પણ કે શું થશે જો વરસાદ આવશે, પાણી પાછું ભરાશે તો શું થશે? કોણ જવાબદાર છે આની પછાડી? કંઈ સમજાતું નથી. મિત્રો, નાનપણથી મને એક બહુ ભય હતો. બહુ ભય. કોનો? કે પોલીસ સાહેબનો ભય. પોલીસ સાહેબને હું જ્યારે પહોંચું ત્યારે મારા મનમાં ભય પેદા થઈ જાય. પણ આ ભય દૂર થઈ ગયો. તમને ખબર છે કે આપણા ગામડિયા દરજી ફેસબુક એકાઉન્ટ ઉપર પોલીસ ફરિયાદ થઈ. અને એક દિવસ સાંજે હું મારા ઘરે બેઠો હતો અને પોલીસનો ફોન આવ્યો કે આવો પિતેશભાઈ, તમારું નિવેદન લેવાનું છે. અને હું ગયો ગભરાતો, જે સામાન્ય માણસ ડરે. હું કોઈ ગુનેગાર નથી, મને પોલીસ અને કચેરીના ચક્કર ખાવાની આદત નથી. હું ગભરાયો, મારા પરિવારના સભ્યો પણ ગભરાયા. અને હું પહોંચ્યો અને ત્યાં જઈને વાત ચાલુ કરી મારી. સાહેબ, સેલ્યુટ છે. પોલીસ સાહેબને સેલ્યુટ છે. એમણે જે રીતે મારી સાથે વાત કરી, મારા મનમાંથી નાનપણથી જે ભય હતો પોલીસ સાહેબનો, એ નીકળી ગયો. એટલા પ્રેમાળ પોલીસ સાહેબ કે પિતેશભાઈ કરીને એમણે જે વાત ચાલુ કરી, સાહેબ મારો તો ભય દૂર થઈ ગયો. સલામ છે એવા પોલીસ સાહેબોને પણ. અને આભારી છું કે મને પોલીસ ચોકીની ફરિયાદ સુધી લઈ જવા આવે. હા, કંઈ સમજાતું નથી. કોઈ પાસે છે સવાલના જવાબ? આના આજે તો સવાલ જ પૂછીશ અને જવાબ આપો. કેમ નહીં આપી શકાય તમારાથી જવાબ? હા, જવાબ આપવા જ જોઈએ. શું કામ જવાબ નહીં આપવા જોઈએ? આજે મારી ઉંમર 46 વર્ષની છે. થોડા સમયમાં 50 વર્ષનો થઈશ ત્યારે પરિવાર સાથે અમે એવું નક્કી કર્યું છે કે વાતો બેસેલા હોય ત્યારે વાતો કરીએ કે 50 વર્ષનો થઈશ ત્યારે આમ ઉજવણી કરીશ, તેમ ઉજવણી કરીશ, આ મિત્રોને બોલાવીશ, આ સંબંધીઓને બોલાવીશ. હા, ત્યારે મારું બાળક નાનું છે, પૂછે પપ્પા 25, 50, 75, 100 વર્ષની ઉજવણી માણસ કરતો આવ્યો છે, એ સમજણ પડે. પણ સમજાતું નથી. 83માંથી 84 વર્ષની ઉજવણી. હા, 83માંથી 84 વર્ષની ઉજવણી કરી. અને અરે 1 વર્ષ દીઠ એક વ્યક્તિ પણ હાજર નહીં. કોની વંશુવિછા? હા, શા માટે? અને
આવા આડેધડ નિર્ણયો કેમ? બોલો, કેમ ચલાવી લેવા? છે સવાલ મારા મનમાં, આપો જવાબ. શા માટે જવાબ નહીં? જવાબ આપવા જ પડશે અને જવાબ લઈને રહીશું. અરે મિત્રો, જવાબ તો એટલા બધા બાકી છે કે પેલા પત્રો પણ જવાબ માંગે છે. આજે જે વ્યક્તિએ પત્રો લખેલા ને એ તો તમારી ટીમનો માણસ હતો, તમારો વિશ્વાસપાત્ર માણસ હતો. એણે પત્ર લખ્યા, 10, 12, 14, 15 પત્ર લખ્યા અને પત્ર પર પત્ર લખવામાં આવ્યા અને એ પત્રના જવાબ તમે નથી આપ્યા. એ પત્રો આજે પણ એ જવાબ માંગે છે. કેમ નહીં આપવા જોઈએ જવાબ? અને ક્યાં સુધી પોતાના મનસૂબી પ્રમાણે કામ કરશો? હું તો સીધા પ્રશ્ન પૂછું છું, સીધી વાત કરું છું. આજે ફક્ત પ્રશ્ન પૂછીશ અને જવાબ આપવાના છે કોણે એ જાતે નક્કી કરે. અને જવાબ આપવા જ જોઈએ. કેમ નહીં આપી શકો જવાબ તમે? 2 દિવસ પહેલાં જ એક વ્યક્તિનો ફોન આવ્યો કે પિતેશભાઈ, પેલી પાછળને ભાગે જે દિવાલ હતી ને, હા, તેમાં મારા દાદા દાદીનું નામ લગાવેલું હતું. તે પાછું મારા દાદા દાદીનું નામ લાગશે ખરું? અરે મારા ભાઈ, મેં એમને એવું કીધું, તારા દાદા દાદીની વાત તો બહુ જૂની થઈ ગઈ. આજે જે લોકોએ કરોડો રૂપિયા આપ્યા છે, અડધો કરોડ, લાખોમાં રૂપિયા આપ્યા છે, તે દાતાઓ ફોન કરીને અને ઈમેલ કરીને પૂછે છે નામની તકતી ક્યારે લાગશે. મારો પ્રશ્ન છે અહીં કે આટલા રૂપિયા આપ્યા પછી પણ જો દાતાઓએ પ્રશ્ન પૂછવા પડે, પત્રો લખવા પડે, ઈમેલ કરવા પડે અને વારંવાર તમને યાદ અપાવવું પડે કે તકતી ક્યારે લાગશે? હા, ક્યારે લાગશે તકતી? સીધો પ્રશ્ન છે મારો. છે કોઈ જવાબ? છે કોઈ તારીખ કે આ તારીખ આ તકતી લાગી જશે? લગાવી દો. હું જવાબ અને હું સવાલ પૂછતો રહીશ. શા માટે નહીં પૂછું? કોઈ મને કહેતો ખરું કે મારે શા માટે પ્રશ્ન નહીં પૂછવા જોઈએ? હું પ્રશ્ન પૂછીશ. ક્યાં સુધી પૂછીશ? જ્યાં સુધી જવાબ નહીં મળે. મારી વાત રજૂ કરીશ, હા, અને કાયમ કરીશ. સમજાતું નથી કે શું કરવું અને કેવી રીતે કરવું. પોતાની મનસૂબી, પોતાના વિચારોને પોતાની રીતે કામ કરવું છે. આપણા ઘરમાં કોઈ વડીલ હોય ને તો આપણે એમને પણ સાઈડ પર મૂકીને કામ નથી કરી શકતા. આપણે એમને પણ પૂછવું પડે છે. સાંજે શું રસોઈ બનાવવાની ને તે પણ એમને પૂછીને બનાવવું પડે છે. તો શું તમે આટલા મોટા નિર્ણય લો છો? તમારે કોઈની પડી નથી? તમારે કોઈને સાથે રાખવા નથી અને ક્યારેય રાખેલા નથી? વચ્ચે એક ભાઈ લગ્ન પ્રસંગમાં ગયા, એક હોલની અંદર, કે ભાઈ પિતેશભાઈ 15 મિનિટ પછી જગ્યા બદલવી પડે એમ કે. હા, 15 મિનિટ પછી જગ્યા બદલવી પડે એવું થયું એમ કે. હું કેમ? કે એક એસી ચાલે તો બીજી એસી બંધ થઈ જાય એમ કે. એક એસી ચાલે તો બીજું ચાલુ થાય, બંધ થાય, બીજું ચાલુ થાય, બંધ થાય, તો ત્રીજું ચાલુ થાય. સાથે તો બધા એસી ચાલતા જ નથી એમ કે. મેં કહું મારા ભાઈ, એસી અને પીઓપીનું કામ કરવા માટે તો એટલી ઉતાવળ હતી, કોને ખબર હું કરવાના હતા. હા, જે વસ્તુ માટે તમારી પાસે દાતા નહીં હતા, જે વસ્તુ પાસે તમારી પાસે ફંડ નહીં હતું, અને એ વસ્તુ બનાવી દીધી. એસી એવી વસ્તુ હતી, પીઓપી એવી વસ્તુ હતી કે 5 વર્ષ સુધી મકાન તમે ભાડે આપતે, પૈસા કમાતે, તેમ પછી પણ તમે એસી અને પીઓપી
બનાવી શક્યા હોત. અને ગર્વની વાત તો એ છે કે પંખાના દાતા તો તમારી પાસે હતા જ, પંખા તો ખરીદવાના હતા જ નહીં. તેમ છતાં જે વસ્તુ માટે ફંડ નથી તે એસી અને પીઓપી બનાવી દેવામાં આવ્યું. અને આજે પ્રશ્ન એ છે કે મારા ઘરમાં એક નાની વસ્તુ પણ લઈને આવું ને તેની સગવડ છે કે કેમ મારા ઘરમાં મૂકવાની તેની વ્યવસ્થા પહેલાં જોઈ દેવામાં આવે. તો શું આ એસી ચલાવવા માટે તમારી પાસે વીજળીનો પૂરતો પાવર છે? પ્રશ્ન છે મારો, સીધો પ્રશ્ન છે. હા, શું તમારી પાસે તમે જે એસી લગાવ્યા છે, જે તમે જે તાકાતવાળા એસી લગાવ્યા છે, એ એસી ચલાવવા માટે પૂરતો પાવર છે? તો ચલાવી બતાવો બધા સાથે એક વખત. પ્રશ્ન છે સીધો મારો તમને. ગાડીનું પાર્કિંગ અને એ વાતો કરી કે એક મહાન ક્રિકેટરે જેટલી સદી નહીં મારી હોય એટલી ગાડી આની અંદર મૂકવામાં આવશે. ભારતના એક મહાન ક્રિકેટરે જેટલી સદી મારી છે એટલી ગાડી આ પાર્કિંગની અંદર મૂકવામાં આવશે. એક દિવસ મૂકી તો બતાવો. ગાડીના પાર્કિંગમાં એટલી ગાડી મૂકી તો બતાવો તો સમજણ પડે. સીધા પ્રશ્નો છે. આ કોઈના ઘરના પૈસા નહીં હતા, આ દાતાઓએ પ્રેમથી આપેલા પ્રશ્નો હતા, પૈસા હતા, અને એને આપણે ઉપયોગ કર્યો છે. અને એ દાતાઓ આજે આપણને ફોન કરીને ને ઈમેલ કરીને ને પત્ર લખીને પૂછી રહ્યા છે કે તકતીઓ ક્યારે લાગશે. હા, કંઈ ખબર પડતી નથી શું થશે. ફક્ત ફોટા જ પડાવવા છે, ફક્ત વાય જ લૂંટવી છે. હા મિત્રો, ફોટાનો છે જમાનો. શું કર્યું એ ખબર નથી, પણ ફોટા પડાવ્યા એ વાત નક્કી છે. મારો સીધો પ્રશ્ન છે કે શું તમારી પાસે જે સગવડવાળું મકાન છે એનું બિલ આવે છે તે તમે પૂરતી સગવડ આપો છો? બિલના પૈસા તમે જે નક્કી કર્યા છે એ બિલના પૈસા તમે લેવ છો, તો શું તમારા મકાનમાં એટલી સગવડ છે? પૂરા બિલના પૈસા આપ્યા પછી પણ જ્ઞાતિજનોને કે જે પાર્ટી હોય છે તે લોકો મકાનનું ભાડે રાખે છે, શું તેમને પૂરતી સગવડ મળે છે? એવું તો નથી ને કે સવારે જાન જવાની તૈયારીમાં હોય ને પાણીની સગવડ ના હોય અને જાન 3-3 કલાક લગીને મોડી પડે. કંઈ સમજાતું નથી. પૂછીશું પ્રશ્ન, અમે પૂછીશું, અમારી સાથે બીજા લોકો જોડાશે, તેવો પ્રશ્ન પૂછશે. અને પૂછનારા તો પૂછશે જ, કેમ નહીં પૂછે? એનો જવાબ આપો મને. શું જરૂર હતી આડેધડ પૈસાઓ ખર્ચવાની? આયોજન જોઈતું હતું ને. તમારી પાસે જે પૈસા હતા તે પહેલાં ક્યાં ખર્ચવાના હતા તે તમારે નક્કી કરવાનું હતું, કે પછી એસી અને પીઓપીમાં કામ કરવામાં કોઈ બીજો જ હેતુ છે? આ વાડી આ વિસ્તારમાં વર્ષોથી ચાલે છે. આજુબાજુના રહીશો કાયમ જ આ વાડી સાથે સહકારથી કામ કરતા આવ્યા છે. તો શું થાય છે આજે છેલ્લા વર્ષોમાં? શા માટે આ રહીશોએ વારંવાર સરકારી એજન્સીઓને ફરિયાદ કરવી પડે છે? અને આ સરકારી એજન્સીઓને વારંવાર ફરિયાદ કરવામાં આવે અને જો કોઈ સરકારી એજન્સી આના ઉપર પગલાં લે તો જવાબદાર કોણ? કોને જવાબ આપવો પડશે? અને કેવી રીતે આપણે આપણી જાતનો બચાવ કરીશું? છે કોઈ જવાબ? કે ફક્ત વાત જ છે? સગવડ વગરનું મકાન, બિલ પૂરા, અને વીજળી છે કે કેમ તમારી પાસે પૂરું એસી ચાલુ કરવા માટે? એ મોટો પ્રશ્ન. વિકલ્પો શોધવા જોઈતા હતા.
કે પોતાની વાય કરવા માટે જ કામ કરવું હતું? લોકો મને એમ પૂછે છે કે ભાઈ તમે વારંવાર ફેસબુક પર કેમ વાત કરો છો? અરે મારા ભાઈ, ફેસબુક પર વાત એટલે જ કરવી પડે છે કે આજ સુધી જે આમંત્રણો મોકલવામાં આવતા હતા એ આમંત્રણો બંધ કરવામાં આવ્યા. કેટલા જણને ફોનથી વાત કરીશું? કેટલા જણને સમજાવવાનો પ્રયત્ન કરશું? સીધી વાત છે અમારી. ફેસબુક પરથી વાત થશે અને જવાબ આપવા પડશે. દસ 12 15 પત્રો લખવામાં આવે અને એક પણ પત્રનો જવાબ નથી. આજે ખબર છે, એક દિવસ રાતના એક દિવાલ તૂટી પડી. સોસાયટીના લોકો દોડીને આવી ગયા અને નવસારીના 2 થી 3 જ્ઞાતિજનો પણ દોડી ગયા. પોતાને મોટા માનનારા વ્યક્તિઓ ફોન ઉચકવા પર રાજી નહીં હતા તે દિવસે. કે દિવાલ તૂટી પડી, કોઈ 5 કલાકમાં પણ આવીને જોવા તૈયાર નહીં હતું. ત્યાં દોડીને કોણ ગયું? શા માટે દોડીને એમને જ બોલાવવામાં આવ્યા? કંઈ સમજાતું નથી. સીધા પ્રશ્નો, જવાબ આપવા પડશે. કંઈ ખબર પડતી નથી. બેંકમાં કઈ ભૂલ થાય તો સીધો ફોન આવી જાય અને દોડીને જવું પડે. બેંકમાંથી ફોન આવે કે તમારો ચેક સિગ્નેચરને કારણે અટકી પડ્યો. કંઈ સમજાતું નથી કે શા માટે અટકી પડે છે. આ બધું જવાબ તો આપવા પડશે. અને આ જવાબ કોઈ ખોટા નથી. આ મારા સવાલ અને ખોટી વાત પણ નથી મારી. છે જવાબ તમારામાં તાકાત તો આપો પત્રોના જવાબ. શા માટે સમાજના અંધારામાં રાખો છો? શા માટે અધૂરી વાત કરો છો? શા માટે વાત છુપાવીને રાખો છો? દર મહિને તમારી પાસે સમાજ સાથે જોડાવાય એવું સાધન છે. શા માટે એમાં ખોટી વાતો અને અધૂરી વાતો મૂકવામાં આવે છે? સંસ્થાના ટ્રસ્ટી છે કોણ? એ જ બહુ મોટો પ્રશ્ન છે આજે. અને એક મહાનુભાવ તો એવું પ્રચાર કરતા ફરે છે કે મને પૂછો પ્રશ્ન. અરે મારા ભાઈ, તમે કોણ છો તેની ઓળખાણ આપો. હા, સંસ્થાના ટ્રસ્ટીઓ એ જ વ્યક્તિઓ હોય છે જેના પીટીઆર પર નામ હોય છે. સીધો સવાલ છે મારો કે શું આજે જે સંસ્થામાં બનીને બેસેલા 30 ટ્રસ્ટીઓ છે તેની પાસે 30 નામ પીટીઆર પર છે? છે પીટીઆર પર 30 નામ? તો બતાવો અમને. નહીં પૂછીશું સવાલ તમને, પણ અંધારાની વાત, અધૂરી વાત, ખોટી વાત, સવાલ તો પૂછીશું જ. આમ જાહેરમાં પૂછીશું. કેમ નહીં પૂછવું તે મને સમજાવો. સંસ્થાના ટ્રસ્ટીઓ છે કોણ આજે તે બતાવો. કયા 30 ટ્રસ્ટીઓ છે કે જે આ સંસ્થાના ટ્રસ્ટીઓ છે? તમે જેની સાથે મિટિંગો કરો છો, જેને આમંત્રણ આપો છો, તે 30 નામ ટ્રસ્ટીઓ તરીકે પીટીઆર ટ્રસ્ટી પર તમે ચેરિટી કમિશનરની કચેરીમાં નોંધેલા છે? બતાવો, જવાબ આપો અમને. કોપી અમારી પાસે પણ છે, મારી પાસે પણ છે. તમારા કેટલાક માણસોના નામ પીટીઆર પર દેખાતા સુદ્ધા નથી. તમે એમને સાથે લઈને ફરો છો અને પોતાને એવું બતાવવા માંગો છો કે સંસ્થામાં આ લોકો જોડાયેલા છે. સીધી વાત છે મારી, સીધા સવાલો છે મારા, અને સીધી વાતને જવાબ આપવા પડશે. કેટલાય સવાલ છે આજે લોકોના મનમાં છે. લોકો ફોન કરીને પૂછે છે
વચ્ચે જ એક સામાજિક પ્રસંગમાં જવા પડ્યું કે પિતેશભાઈ મેગેઝિન નથી આવ્યું મારા ઘરે. તો મારે આવું દિલગીરીપૂર્વક અને ઠંડા અવાજે કહેવું પડ્યું કે બેન અત્યારે મારું કોઈ સાંભળતું નથી. અને પેલા બેન પણ અચંબામાં પડી ગયા કે પિતેશભાઈ તમારું સાંભળતા નથી. તો કાંઈ સાચી વાત છે. આ બોલનારા ગળે છે, સાંભળનારા કોઈ નથી. કંઈ સમજાતું નથી. શું કરવું અને કેવી રીતે કરવું? કચેરીના ચક્કરો આજે લગાવવાના દિવસો આવી ગયા છે. આવતીકાલે પણ જવાના છે અમે. શું જઈશ, ક્યાં જઈશું, શું થયું એ આપણે બીજા વિડીયોમાં વાત કરીશું. ચોક્કસ કરીશું અને ખુલીને વાત કરીશું. શા માટે નહીં કરવી જોઈએ ખુલીને વાત, તે સમજાવો મને. કોનો ડર છે આપણને અને શા માટે ડર રાખવો જોઈએ આપણે? આ જ વાત છે, સીધી વાત, સીધા સવાલ. જવાબો આપવા પડશે. 10 પત્રોથી વધુ પત્રોના જવાબો પત્રો તમારા પાસે સવાલો માંગે છે, જવાબો માંગે છે. આજે એ પત્રના સવાલો. ખાડા કેમ નથી પૂરાતા? હા, અમે સીધા સવાલો પૂછીએ છીએ તમને. શું આયોજન છે આવતા વખતે વરસાદમાં પાણી નહીં ભરાશે તેનું? અને પાણી ભરાશે ત્યારે મકાનને શું નુકસાન થશે એની જવાબદારી કોણ લેશે? અમે પૂછીએ છીએ. હું પૂછું છું, સીધો પૂછું છું. આજે એક વખત એક દિવાલ તૂટી પડી, બીજી વખત બીજી દિવાલ તૂટી નહીં પડશે એની શું ખાતરી છે કોઈ પાસે? કોઈ જાનહાનિ નહીં થાય, કોઈ મોટું એક્સિડન્ટ નહીં થાય, શું ખાતરી છે આજે આપણી પાસે? અને એ દિવસે જે દિવસે થશે તે દિવસે કયા 30 ટ્રસ્ટીઓ જવાબદાર છે? છે કોઈ પાસે જવાબદારી? છે કોઈ પાસે જવાબ? સીધા પ્રશ્નો પૂછું છું. દાતાઓ વારંવાર તકતી માટે વાત કરે છે. છે તમારી પાસે કોઈ જવાબ કે આ તારીખે તકતી લાગી જશે? છે કોઈ તમારી પાસે મંથલી લોકો સાથે જોડાવા માટેનું સાધન છે? જણાવી દો કે આ તારીખ સુધી તકતી લાગશે. લોકો તમને પૂછતા બંધ થઈ જશે, પણ નહીં લગાવો ત્યાં સુધી પૂછતા રહેશે. અને શા માટે નહીં પૂછે? 25, 50, 75, 100 વર્ષની ઉજવણી તો ખબર પડે, પણ 83માંથી 84ની ઉજવણી, હા, લોકો પૂછે છે કે આવી તો કેવી ઉજવણી? મિત્રો, મારો રોષ એટલો જ વ્યાજબી છે જેટલા મારા સવાલો વ્યાજબી છે. સીધા પ્રશ્નો પૂછ્યા છે આજે મેં અને સીધી વાત કરી છે. જો કોઈને પણ મારા પ્રશ્નો અને મારી વાત અંગે ચોખવટ જોઈતી હોય તો ચોક્કસ આ ચોખવટ કરવા માટે હું બંધાયેલો છું. મારો સંપર્ક કરે, મને બોલાવે, મારી સાથે વાત કરે. કોઈ પણ હોય, સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય કે જે મને પૂછી શકે કે તમારા સવાલનો મતલબ શું છે. હું બંધાયેલો છે જવાબ આપવા માટે. હું સવાલ કરું છું ત્યારે હું બંધાઈ જાઉં છું કે મારા સવાલ પછાડીનું હર્ષ શું છે એ મારે સમજાવવું જોઈએ. હું સતત આપની સાથે જોડાવાનો પ્રયત્ન કરીશ, સતત તમારી પાસે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશ. અને મને લગાવ છે, મને એવું કહેતા મને ગર્વ થાય છે કે હું ગામડિયા દરજી છું. કેમ નહીં થવો જોઈએ? હું જન્મે ગામડિયા દરજી છું. જેવી રીતે હું જન્મે ભારતીય છું, જેવી રીતે ભારત માતા માટે મને ગર્વ છે, તેવી જ રીતે હું ગામડિયા દરજી છું, તેવો મને ગર્વ છે. એટલે જ ગામડિયા દરજી દક્ષિણ ગુજરાત ફેસબુક એકાઉન્ટ ઉપરથી આપની સાથે જોડાવાનો પ્રયત્ન કરું છું. તમારો પ્રેમ, તમારો સાથ, તમારો સહકાર એ જ મારી હિંમત છે. મિત્રો ક્યારના મને સાંભળી રહ્યા છે, 30 મિનિટથી વધારે સમય આપનો લીધો છે. મિત્રો, મારી આ વાત માટે
તમારી પાસે મને એક જ અપેક્ષા છે, આ વિડીયો તમારા ફેસબુક ઉપર શેર કરજો. અત્યારે તમે લાઈવમાં શેર નહીં કરી શકો, પણ જેવું હું આને પોસ્ટ કરીશ અને તમને આ પાછો વિડીયો ગામડિયા દરજી દક્ષિણ ગુજરાત ગામડિયા દરજી પેજ કે ફેસબુક એકાઉન્ટ પર જોવા મળે તો ચોક્કસ આને શેર કરજો. 5 મિત્રોને વોટ્સઅપ દ્વારા આની લિંક મોકલજો. કેટલીક વખત લડાઈના સીધા ભાગીદાર નહીં બનીએ, પણ આડકતરી રીતે મદદ કરીએ. તમારી પાસે મને આ જ અપેક્ષા છે, આ વિડીયો પહેલા વિડીયોની કરતાં પણ વધારે લોકો સુધી પહોંચે. પહેલા વિડીયો જે આપણે લાઈવ કર્યો હતો તે 4600થી વધારે વ્યૂઝ એને મળ્યા. તેના માટે આપ સૌનો ખૂબ જ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. ફરીથી જલ્દી મળીશું. આવતીકાલે જવાના છે અમે. ક્યાં જવાના, શું થયું, કેમ જવું પડ્યું, એ બધી જ વાત બીજા વિડીયોમાં ચોક્કસ કરીશું. ફક્ત તમારી પાસે અપેક્ષા એટલી કે તમે જે રીતે અત્યારે સમય કાઢ્યો એટલા જ પ્રેમથી આ વિડીયોને તમારા ફેસબુક પેજ ઉપર, તમારા ફેસબુક એકાઉન્ટ ઉપર, તમારા વોટ્સઅપ નંબર ઉપર, વોટ્સઅપ સ્ટેટસ ઉપર આને ફેલાવવાનો પ્રયત્ન કરશો. હું એવું માનું છું કે ગામડિયા દરજીનો કોઈ પણ દીકરો કે દીકરી જ્યાં રહેતો હોય, વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેતો હોય, તેના સુધી વાત પહોંચાડો અને પહોંચવી જ જોઈએ. એના માટે હું તમારો ખૂબ ખૂબ આભારી રહીશ. ફરી મળીશું. આજે બી કોઈ પ્રશ્નના તમને જવાબ જોઈતા હોય તો સીધો તમે આ સવાલ કેમ, એ સવાલ કેમ કરવામાં, એનો જવાબ નહીં હોઈ શકે મારી પાસે, પણ એ સવાલનો સંદર્ભ હોઈ શકે મારી પાસે, કે સવાલ કેટલો વ્યાજબી છે, એ સવાલનું કેટલો વ્યાજબી છે એ હું તમને સાબિત કરી દઈશ. પણ તમારો પ્રેમ અને તમારો સાથ એ જ મારી હિંમત, એ જ મારી ધગસ બીજી વખત મને આ ફેસબુક ઉપર લાઈવ સાંભળવા માટે, અને ત્રીજી વખત આપણે જલ્દી મળીશું એવા મારા પ્રોમિસ સાથે. આજે ફરીથી તમને મને વિદાય આપતા ખૂબ જ દુઃખ છે, પણ આનંદ છે એ વાતનો કે તમે કેટલાય મિત્રો છે કે જે શરૂઆતથી છેલ્લે સુધી જોડાઈ રહ્યા. નામ નહીં બોલું, પણ એ દરેક મિત્રોને હવે મારી એક જ વિનંતી છે કે આ વિડીયો પસાર કરો પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર. તમને હું જાણીતા પારખતા 5 ગામડિયા દરજીઓ સુધી, વિદેશમાં, દેશમાં, જ્યાં હોય ત્યાં પહોંચાડો. જેવી રીતે આપણે બધાને, આપણે ભારતીય છે એનો આપણને ગર્વ છે, તેવી જ રીતે આપણે જન્મે ગામડિયા દરજી છીએ. આપણે જન્મે ગામડિયા દરજી છે. હું ગામડિયો દરજી છું એ કહેવામાં મને આજે ગર્વ છે. બસ આ જ એક ગર્વ સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ગામડિયા દરજી. થેન્ક યુ.